તો જય માતાજી મિત્રો, આજે આપણે અહીંયા જે માતાજી છે મોમાઈમાં બેઠા છે અને આટલે આવ્યા છીએ. અમારે આ ભાઈ તેડીને આવ્યો છે. કેમ છે પેલું, મજામાં ને? હા, અમારે આ ભાઈ ખાસ મિત્ર છે મારો, અને આ ભાઈને ગાવાનો બહુ શોખ છે. પણ આજે આ વિડીયો મારે એને ગવરાવવું છે અને એક લાઈન ગવરાવી છે, અને ભાઈ કેવું ગાય છે તમારે કમેન્ટ કરી દેવાની છે ભાઈ. અને ગાવાનું સપનું છે ને પહેલાં? હા, તો ભાઈને સપનું છે ગાવાનું, અને મારા જેમ બહુ સારી મહેનત કરે છે અને કંઈક રિયાઝ પણ કરતો હોય છે. તો જો મિત્રો, ઓલા ભાઈઓ પાણી પી રહ્યા છે, માતાના ચરણે આવ્યા છે. અને જુઓ મિત્રો, હા, બહુ સારું લોકેશન છે અને બહુ મજા આવી રહી છે. કારણ એ છે કે માથે આપણે જે સટ છે એના ઉપર ચડી ગયો છું, અને બહુ મસ્ત વાતાવરણ સારું છે બધું. અને કંઈક વાત કરીએ કે મિત્રો, બહુ સરસ મજાનું વાતાવરણ છે ને પેલું. અને આ ભાઈને ગભરાવવું છે અને કેવું ગાય છે એ તમારે કમેન્ટ કરી દેવાની છે. હા, તો કારણ કે આજે દિવાહો છે, મા દશામાના વ્રત ચાલી રહ્યા છે. અને મિત્રો તમે એ પણ જોઈ શકો છો, જુઓ ટ્રેન જઈ રહી છે, એટલે એ લગભગ 1 કિલોમીટર છે ને પેલું? 1 કિલોમીટર જેટલી છે. તો અહીંયાથી આપણે ઝૂમ કરીએ કેટલી લાગે છે. અને આ બાજુ જુઓ તમને, આ જુઓ મિત્રો, પ્રભ એટલે ચકલાઓ માટે, કબૂતર માટે, પક્ષીઓ માટે છે, એ તમે જોઈ શકો છો. હા, તો બધું તમને આ બતાવવાનું છે. અને ભાઈ બહુ ચોખ્ખારો છે અને જે સારું, કારણ કે જે કંપનીઓમાં મીઠું બધું આવે છે ત્યારે આટલે જમણવાર હોય છે ભાઈ. હા, હું પોતે બે 3 વખત આવેલો છું આટલે, અને આટલે જમણવાર હોય છે. અને જમ્યા છીએ નહીં, મીઠું આ જ્યારે બધું આવી જાય નહીં રણથી ત્યારે. હા, આ રણનું બધું મીઠું આવી જાય એટલે અહીંયા જમણવાર હોય છેલ્લીવાનું નહીં, દશામાનું. હા, મોમાઈમાંનું. તો મિત્રો, હવે મૂડમાં ગાડી આવી જઈ છે. એનું કારણ કે આ ભાઈને હવે ગીત ગવરાવવું છે. એક ગીત લાઈન પેલું ગાઈ નાખજો, બરાબર? કયું તમને ફાવશે અનુભવ? આપણે દાદાની ગાઈ નાખીએ. હા, દાદાનું ગાવું છે. હા, તો પીરને યાદ કરીને એક લાઈન સંભળાવી દો મારા ચાહકો ને મારા ભાઈઓ, મારા જે મિત્ર છે, મને જોવે છે અને સપોર્ટ કરે છે. જે અંદર આપણને જોવે છે એ લોકોને મજા આવે કે ના ભાઈ કેવું ગાય છે. થોડાક ઓરા બેસજો પેલું, નક્કી ના કહેવાય, દિવાલનો કોઈ ભરોસો નથી ત્યારે. કેમ કે આ બધું કાચું છે ને, તે પડતા વાર ના થાય પેલે. ને પાછો ચોમાસો ખરું ને, એટલે વરસાદ આમ તો બધું કમ્પ્લીટ છે કામકાજ. શું કેવું? તો ગાઈ નાખો, હાલો એક ગીત અચકાવી નાખો. હા, ગાઈ નાખો. ભરાઈ દે બેડો પાર કરાઈ દે, જોલી ભરાઈ દે હા મોજ બેડો પાર કરાઈ દે, મોજા ગંદ સે દેવલી મુજો બેડો પાર કરાઈ દે. હા મોજ. જોલી ભરાઈ રે દે રે પીર મુજી બેડો પાર કરાઈ દે, જોલી ભરી દે પાર કરાઈ દે, મુજે વલી રાજશ્રી પીર મુજો બેડો પાર કરાઈ દે. હા, જોરદાર ગાય છે. ભાઈનું સપનું છે અને બહુ, કારણ કે મિત્રો સપનું છે ને, કોઈ બી કલાકાર હોય કે ગમે તે ગાતો હોય તો એ પણ 100% ફેમસ થઈ શકે છે. એનું કારણ કે એનો અંદરથી વિચાર હોય કે હું કરીશ ને એ કરી શકે છે. તો આ ભાઈને સપનું છે ગાવાનું. અને ભાઈ અત્યારે હાલ હમણાં 15 તારીખે જવાના છે ભાઈ, ફાઇનલ. તો તમારે જવાનું છે અને બહુ સારા મારા વિડીયો આવશે. તો બધાએ સપોર્ટ કરજો મારા વાલા વડીલો મિત્રોને, એટલી જ અપીલ છે. ત્યારે મિત્રો, હવે અમારે આ ભાઈની ફરમાઈશ છે અને મારે એક હવે આટલે આવ્યા છીએ એટલે માને યાદ કરીને તો ગીત તો ગાવું પડે ભાઈ. શું કેવું? આપણે આટલે માના ચરણે આવ્યા છીએ, મોમાઈ માના ચરણે, અને અત્યારે દિવાહનો દાડો છે અને જોરદાર આપણે એક ગીત ગાઈ નાખીએ. તો મોમાઈ માને યાદ કરીને ગાવું છે. તો કેવી રીતે ગવાય? હે મારી મોમાઈ માના મઢમાં 17 હે મના રે, એ મારી મોમાઈ માના મઢમાં 17 હે મના રે, એ નહારું પલે એ મઢેલાયા કમાડ રે, મારે મઢડો રે જોવો છે મોમાઈ માતનો રે.